નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક બેરોજગાર યુવકને 15,000 રૂપિયા ભરેલું પર્સ મળ્યું. પછી તેણે જે કર્યું તે જોઈને જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપી જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. એક વ્યક્તિનું પર્સ બજારમાંથી પાછી આવતી વખતે બજારમાં પડી જાય છે. તે વ્યક્તિ અત્યંત ધનવાન હતો, એટલે પર્સમાં પણ અંદાજે 15,000 રૂપિયા જેટલા હતા. આટલી મોટી રકમ હોવાથી જેવી તેને ખબર પડી કે આપણું પર્સ નથી, તે તરત જ મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે પર્સ મળશે એટલે તમને પ્રસાદ ચઢાવવા આવીશ, ગરીબોની ભોજન પણ કરાવીશ. પેલી બાજુ પર જ્યાં પડ્યું હતું ત્યાંથી એક બેરોજગાર માણસ નીકળ્યો. જોગાનું જોગ તેને પર્સ દેખાઈ ગયું અને આ કોનું પર્સ હશે તે જોવા માટે આગળ પાછળ જોવા લાગ્યો. એ પર્સ બીજા કરતાં ઘણું અલગ હતું. જાણે કોઈએ સ્પેશિયલ પોતાના માટે પર્સ બનાવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પર્સમાં આગળ તેના માલિકનું નામ લખ્યું હતું. પેલા માણસે તે નામ કોનું છે વગેરે તપાસ કરી અને ખબર પડી કે તે વ્યક્તિનું ઘર ક્યાં છે. એટલે ઘર શોધીને તે વ્યક્તિ તેના ઘરે પરત લેવા માટે પહોંચી ગયો. ઈમાનદાર એટલો હતો કે પર્સમાં રહેલા રૂપિયા ટચ પણ ન કર્યા હતા. ઘરે પહોંચીને શેઠને તેનું પર્સ પાછું આપ્યું. એટલે શેઠે તે માણસની ઈમાનદારીની પ્રશંસા કરી અને તેના માટે ઇનામ તરીકે થોડા રૂપિયા આપવાની કોશિશ કરી, પરંતુ તે માણસે ના પાડી દીધી. તો શેઠે કહ્યું, ઠીક છે, તો પછી કાલે આવજે. એટલે શેઠે કહ્યું મુજબ બીજા દિવસે તે માણસ પાછો શેઠની ઘરે આવ્યો અને શેઠે ખૂબ જ સારી રીતે તેનું આગમન કર્યું. થોડા સમય પછી તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો. અહીં શેઠે ભગવાનને મંદિર જઈને થોડા વાયદાઓ કર્યા હતા, પરંતુ તેનું કષ્ટ દૂર થઈ ગયું હતું. એ વાતમાં શેઠ ભૂલી ગયા કે તેને મંદિરમાં ભગવાનની સાક્ષીમાં કંઈક વાયદાઓ કર્યા હતા. તે માણસ ત્યાંથી જતો રહ્યો. એટલે શેઠાણી પાસે જઈને શેઠે કહ્યું કે જોયું, તે પેલો માણસ કેટલો મૂર્ખ નીકળ્યો. મારું આટલું કિંમતી પર્સ કે જેમાં હજારો રૂપિયા હતા તે કંઈ પણ લીધા વગર જ શું પરત કરી ગયો. આટલું સાંભળીને શેઠાણીએ તેને જવાબ આપ્યો કે તમે ઊંધું વિચારી રહ્યા છો. હકીકતમાં તે માણસ ઈમાનદાર હતો. જો તે માણસ વિચાર કે ઈચ્છા કરી લેતો તો બધું જ પોતાની પાસે રાખી લેતા. તો એવા સમયે તમે શું કરો? ભગવાન એ બંનેની પરીક્ષા લીધી, પરંતુ તે માણસ પાસ થઈ ગયો અને તમે નાપાસ થઈ ગયા. મૂકો, તમારી પાસે સામે ચાલીને આવ્યો હતો, પરંતુ લાલચના કારણે તમે ગુમાવી દીધો. તેની પાસે ઈમાનદારી કેટલી હતી જે તમારી પાસે નથી. તમને જો હજુ પણ તમારી ભૂલનો અહેસાસ થતો હોય તો તે માણસને શોધી લો અને તેને તમારા ધંધામાં જ કામ પર રાખી લો. શેઠને પણ પોતાની ભૂલ સમજાઈ એટલે તે પેલા માણસને શોધવા લાગ્યો. થોડા દિવસો પછી તે મળ્યો તો ખરા, પરંતુ તે બીજા એક દુકાનમાં કામ કરી રહ્યો હતો. શેઠે તેને મળ્યા અને તેની ખૂબ જ પ્રશંસા કરી અને જે દુકાનમાં કામ કરી રહ્યો હતો તે દુકાનના માલિકને પણ તે માણસની ઈમાનદારીની વાત કરી અને પર્સની વાત પણ આખી સંભળાવી. તો પહેલા દુકાનના માલિકે કહ્યું કે તે દિવસે આ માણસે મારી સામે જ તે પર્સ ઉઠાવ્યું હતું. હવે એ શું કરશે તે જોવા માટે હું તેની પાછળ પાછળ ગયો હતો.
તમારા દરવાજા ઉપર ઊભા રહીને મેં બધું જોયું અને સાંભળ્યું પણ હતું. એ જ સમયથી આની ઈમાનદારીથી પ્રભાવિત થઈને મેં મારે ત્યાં કામ પર રાખી લીધા છે. આ માણસની ઈમાનદારીથી હું સંપૂર્ણપણે નિશ્ચિત છું. તમારે આ સાંભળીને પેલા શેઠ થોડું હસીને ત્યાંથી નીકળી ગયા. પછી મનોમન વિચારતા હતા કે પહેલા તેની પાસે ઘણા વિકલ્પો હતા, પરંતુ તેને નિર્ણય લેવામાં મોડું કરી દીધું, એટલે તેને એક વિશ્વાસુ વ્યક્તિને ગુમાવી નાખ્યો. તે માણસ પાસે પોતાના સિદ્ધાંત પર અટળ રહેવાનું નૈતિક બળ હતું. તે માણસ પાસે ત્યારે પણ વિકલ્પ હતો કે પર્સ ખોલીને જોઈ શકતો હતો, પરંતુ તેને બસ ખોલીને જોયું પણ હતું નહીં. તેને તેની ઈમાનદારીનો પુરસ્કાર સારી રીતે મળી ગયો. બીજા શેઠ પાસે નિર્ણય લેવાની ક્ષમતા હતી. તેને એક ઈમાનદાર, કુશળ અને ઉત્સાહી માણસની જરૂર હતી, જે તેને મળી ગયો. તમે સિદ્ધાંતના પાકા હો તો બની શકે છે કે તમને કદાચ ક્ષણિક નુકસાન દેખાઈ રહ્યું હોય, પરંતુ દૂરનું વિચારો ત્યારે તેમાં શું થશે તેનો તમને અંદાજો પણ નથી આવતો. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપણી જરૂર આપજો.